Hi friends, welcome back to 5th Sem Computers CMT subject. Okay, myself Amit Rana and today we are discussing about read-only memory. Okay, so friends, આપણે આપણા લેક્ચર્સમાં રીડ-ઓનલી મેમરી વિશે ડિસ્કસ કરીશું. ઓકે, જેને રોમ કહેવાય છે. રોમ સ્ટેન્ડ્સ ફોર રીડ ઓનલી મેમરી. હવે રીડ ઓનલી મેમરી એટલે તમને ખબર છે કે જે મેમરી રીડ જ થાય. ઓકે, તો એમાં શું હોય છે? ઓકે, તો રીડ ઓનલી મેમરીની આપણે વાત કરીએ તો ઇટ સ્ટોર્સ ધ ડેટા પરમિનન્ટલી એન્ડ ઇટ ઇઝ નોન વોલેટાઇલ મેમરી. ઓકે, એટલે એનો મતલબ શું છે કે રીડ ઓનલી મેમરી હોય તો એની અંદર જે ડેટા સ્ટોર થાય છે એ પરમિનન્ટલી સ્ટોર થઈ જાય. એટલે પરમિનન્ટલી એટલે કેવી રીતે? જ્યાં સુધી આપણે પીસીને ટર્ન ઓફ ના કરીએ ત્યાં સુધી ડેટા સ્ટોર થયેલા જ રહે. ઓકે, અને એ શું હોય એ જ એને કહેવાય નોન વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. ઓકે, ઇટ ડઝ નોટ લોઝ ધ ડેટા ઇવન આફ્ટર ધ સિસ્ટમ ટર્ન ઓફ. એટલે કે આપણી જે સિસ્ટમ છે, કમ્પ્યુટર છે, જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી એ જે રોમ છે એની અંદરના ડેટા લોસ થાય નહીં. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, હવે રીડ ઓનલી મેમરીની આપણે વાત કરીએ તો પરમિનન્ટલી ડેટા આપણે સ્ટોર હોય છે. ઓકે, પણ અમુકમાં રાઇટ બી આપણે કરાવી શકીએ છીએ. હવે આ ડેટા રાઇટ કરાવી શકીએ એ કેવી રીતે આપણને ખબર પડશે? આપણે પહેલાં એના ટાઈપ્સ જોઈશું, એની પરથી આપણને ખબર પડી જશે કે એની અંદર ડેટા રાઇટ બી કરી શકાય છે. ઓકે, હવે આપણે જનરલી જોવા છીએ તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ રોમ. ફર્સ્ટ ઓફ છે પીરોમ, બીજું છે EPROM, દેન થર્ડ વન ઇઝ EEPROM. ઓકે, સો હવે આપણે વાત કરીએ કે આ રીડ ઓનલી આ મેમરી છે. ઓકે, તો દેખો રોમના EPROM છે, EPROM, પછી EEPROM છે. ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ પ્રોમ. પ્રોમ મીન્સ વોટ? પ્રોમ સ્ટેન્ડ ફોર પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, એટલે જે પ્રોગ્રામેબલ હોય છે એ રીડ ઓનલી મેમરી હોય છે. આ જે ચીપ દેખાય છે તમને એ પહેલાંના જે આપણે જનરેશન, સેકન્ડ જનરેશન આવ્યું કમ્પ્યુટર્સનું, ઓકે, ત્યારે આ રોમનો જનરલી યુઝ થતો હતો. ઓકે, આમાં શું છે? ઇન્સ્ટ્રક્શન્સ કેન બી સ્ટોર્ડ ઓનલી વન્સ. એનો મતલબ શું છે કે એક જ ડેટા એની અંદર સ્ટોર થઈ શકે છે. ઇન્સ્ટ્રક્શન્સ કેન બી સ્ટોર ઓનલી વન્સ, એક જ વખત. ઓકે, એરર ઇન રિટર્ન ઇન્સ્ટ્રક્શન કેન બી ચેન્જ ઓર ઇરેઝ. ઓકે, આ જે પ્રોમ હોય છે તો એરર ઇન રિટર્ન ઇન્સ્ટ્રક્શન કેન નોટ બી ચેન્જ ઓર ઇરેઝ. એટલે આપણે જેવી રીતે વાત કરી હતી પ્રોમ છે તો એમાં શું હોય? પરમિનન્ટલી ડેટા સ્ટોર હોય, એ ઇરેઝ ના થાય. તો આ શું છે? એરર ઇન રિટર્ન, જે આપણે રિટર્ન ઇન્સ્ટ્રક્શન છે ને, ઓકે, એને ચેન્જ અથવા ઇરેઝ કરી શકતા. ઓકે, એટલે આ તમે જોઈ રહ્યા છો આ જે ચીપ છે પ્રોમની. ઓકે, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આપણે કેવી રીતે આ રેમ છે, અત્યારે તમે બધા રેમ તો જોઈ હશે એને કેવી રીતે સ્લોટ હોય છે, પણ આ પ્રોમ છે, રોમમાં એ પરમિનન્ટલી સ્ટોર હોય એટલે કે એને મધરબોર્ડની અંદર પરમિનન્ટલી લગાવવામાં આવે છે. ઓકે, વન્સ રિટર્ન ઇરેઝેબલ હોય છે. ઓકે, એક ટાઈપ્સની આ પ્રોમમાં. ઓકે, એટલે એક ટાઈપ્સમાં એનો રિટર્ન થાય છે અને ઇનઇરેઝેબલ હોય છે. આમાં જે એરર ઇન રિટર્ન ઇન્સ્ટ્રક્શન છે એ એરર જે હોય છે એ ચેન્જ અથવા ઇરેઝ ના થાય. ઓકે, એ તમને ખબર હશે આ પ્રોમમાં. હવે એની વાત કરીએ આપણે EPROM. EPROMને શું કહેવામાં આવે છે? સ્ટેન્ડ ફોર ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, હવે જે પ્રોમ હતી, ઓકે, એની અંદર ઇરેઝ થવું, એરર જે ડેટા હોય છે એને ઇરેઝ કરવો બહુ ડિફિકલ્ટ હતો. પણ આની અંદર શું છે? ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ જે ફિગરમાં તમને જોવાય હશે એવી રીતે કંઈક ચીપ આવે છે જે આ EPROMની છે. ઓકે, આ શું છે? ઇન્સ્ટ્રક્શન કેન બી સ્ટોર મલ્ટિપલ ટાઈમ્સ. હવે આ જે ખુદ એ કહે છે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે એટલે આપણે જે ડેટા છે એને ઇરેઝ બી કરી શકીએ છીએ ને ભૂસી બી શકીએ છીએ. ઓકે, એટલે આ ઇન્સ્ટ્રક્શન્સને આપણે ચેન્જ
અને સ્ટોર મલ્ટિપલ ટાઈમ્સ પણ કરી શકે છે ડેટાને ઇરેઝ કરીને. રિટર્ન ઇન્સ્ટ્રક્શન કેન બી ઇરેઝ એન્ડ ચેન્જ વિથ ધ હેલ્પ ઓફ અલ્ટ્રાવાયોલેટ રે. હવે આ જે વસ્તુ છે એની અંદર ડેટાને આપણે ઇરેઝ કરવો હોય તો આપણે શાનાથી ઇરેઝ કરી શકીએ? અલ્ટ્રાવાયોલેટ રેની મદદથી ઇરેઝ કરી શકીએ. કોઈ કેમિકલ્સ કંપનીને એવો હોય ને તો એની અંદર જે અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે એની મદદથી આપણે આની અંદરના જે ડેટા હોય છે, જે ઇન્સ્ટ્રક્શન હોય છે એને આપણે શું કરી શકીએ છીએ? ઇરેઝ કરી શકીએ છીએ અને ચેન્જ પણ કરી શકીએ છીએ. ઓકે, અને આમાં રીવરાઇટિંગ ઇઝ પોસિબલ. એટલે ડેટાને આપણે રીવરાઇટ કરવું હોય તો ઇરેઝ કરીને ફરીથી આપણે રીવરાઇટ કરવું હોય તો એ બી પોસિબલ છે. ઓકે, તો આ જે તમને ફિગર દેખાઈ રહી છે જે EEPROMની છે. ઓકે, હવે છે EEPROM. EEPROM મીન્સ વોટ? ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી મીન્સ વોટ? કે આપણે વન્સ ટાઈમ જે રોમની અંદર ડેટા હોય તો એ જે ડેટાને આપણે ઇરેઝેબલ એટલે કે ભૂસવો હોય, કાઢવો હોય ડેટાને, તો આપણાને થોડી ઇલેક્ટ્રિકલ એનર્જી જોઈએ, ઇલેક્ટ્રિકલી પાવર જોઈએ ઇલેક્ટ્રિકલી. ઓકે, એ પાવર એને જેટલો જોઈતો હોય એટલો મળી જાય તો એને ઇરેઝેબલ કરી દે. ઓકે, હવે ઇન્સ્ટ્રક્શન ઓલરેડી written in EEPROM can be erased with the help of electricity and we can rewrite the instructions. ઓકે, એ જ વસ્તુ છે કે ઇન્સ્ટ્રક્શન છે એ ઓલરેડી written હોય છે ઇન EEPROM કેન બી ઇરેઝ વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે એને થોડી ઇલેક્ટ્રિસિટી મળી જાય. ઓકે, એન્ડ વી કેન રીવરાઇટ ધ ઇન્સ્ટ્રક્શન. એટલે કે જે ડેટા હોય છે એને ભૂસીને અને એ શું કરી શકે છે? રીવરાઇટ ઇન્સ્ટ્રક્શનને કરી દે છે. ઓકે, રીપ્રોગ્રામ્ડ 1000 ટાઈમ. ઓકે, તો આ જે EEPROM છે એની અંદર જે આપણે રીપ્રોગ્રામ્ડ કરીએ એ 1000 ટાઈમ સુધી પ્રોગ્રામને શું કરી શકે? રીપ્રોગ્રામ્સ કરી શકે છે. એટલે ઇરેઝેબલ કરીને પછી એને ફરીથી રાઇટ કરવાનો. ઓકે, તો આ હતું શું હતું? ટાઈપ્સ ઓફ રોમ હતી. ઓકે, જે આપણે ભણીએ. આપણે અત્યારે મેમરીનો પાર્ટ ચાલે છે તો જોવા જઈએ તો આજે ચોથો ભાગ જેને કહેવામાં આવે છે. આગળના જે 3 ભાગ છે મેં પ્રીવિયસ લેક્ચર્સમાં ચલાયા. ઓકે, કે રેમ હોય છે, ટાઈપ્સ ઓફ રેમ હોય છે, સ્ટેટિક રેમ હોય છે, ડાયનેમિક રેમ હોય છે. ઓકે, એ જે મેમરીમાં જે આવતી હોય ને ઇનપુટ આઉટપુટ મેમરી, એના વિશે આપણે બધું જ ડિસ્કસ કર્યું. પછી આપણે આ રીડ ઓનલી મેમરી પર આવ્યા છે. તો રીડ ઓનલી મેમરીમાં ભાઈ આપણે જોયું કે એના પાછળ 3 ટાઈપ્સ પડે છે. પ્રોમ પડે છે, EEPROM પડે છે, EEPROM પડે છે. ઓકે, હવે એની ફિગર સાથે આપણે એની જે સર્કિટ જોઈએ. ઓકે, કે કેવી છે અને શું એની અંદર શું થાય છે, શું ડિફરન્સ છે પ્રોમની અને પ્રોમની અંદર આપણે રાઇટ નહીં કરી શકતા. EEPROMની અંદર આપણે ડેટાને રાઇટ કરી શકીએ છીએ. EEPROMની અંદર બી આપણે રાઇટ કરી શકીએ છીએ. પણ EEPROM અને પ્રોમ વચ્ચે શું ડેટા છે? EEPROM થોડી વધારે સ્ટાન્ડર્ડાઇઝ છે. ઓકે, એના કરતાં વધારે એનો યુઝ થાય છે કે 1000 ટાઈમ્સ રીપ્રોગ્રામિંગ કરી શકે છે ઇલેક્ટ્રિસિટીની મદદથી. ઓકે,